નાસીનગર ડેમોલિશન વિવાદમાં નવા ચોંકાવનારા દાવા સામે આવ્યા છે। કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ મનપા તંત્ર સામે આકરા આક્ષેપો કર્યા। ડેમોલિશન કરાયેલી જમીન મનપાની નહીં પરંતુ પારસી સમાજની ખાનગી મિલકત હોવાનો દાવો કરવામાં આવ્યો। 30 મે અને 1 જૂને કરાયેલી કાર્યવાહી ગેરકાયદેસર હોવાનું અસલમ સાયકલવાલાનું નિવેદન સામે આવ્યું છે। સર્વે નંબરના એકત્રીકરણ બાદ ખાનગી પ્લોટ પર મકાનો તોડી આવવાનો આક્ષેપ છે અને ડિમાર્કેશનના નામે ગરીબોના આશિયાના ઉજાડી દેવાયા હોવાનો આરોપ છે। મનપા કમિશનરને 40 ફૂટનો રોડ બનાવી બતાવવાનો ખુલ્લો પડકાર રોડ માટે નહીં પરંતુ બિલ્ડરને લાભ પહોંચાડવા કાર્યવાહી થવાનો હોવાનો દાવો અને ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરની મિલીભગત હોવાનો ગંભીર આક્ષેપ છે। સૂચિત રોડ પર હજુ પણ હીરાની ટી સ્ટોલ અને મકાનો યથાવત હોવાનો દાવો છે। સેન્ટ્રલ ઝોનના 40 પાનાના રિપોર્ટમાં અનેક કર્મચારીઓની ભૂમિકા દર્શાવાઈ હોવાનો ઉલ્લેખ છે અને 26 દિવસ બાદ પણ તપાસમાં કોઈ નક્કર નિર્ણય ન આવતા સવાલો ઉભા થયા છે। એસઆઈટી વડા મીના ગજ્જર મીડિયાના સવાલો સામે મૌન રહ્યા। તપાસની વિગતો અંગે વારંવાર માત્ર થેન્ક યુ વેરી મચ કહી જવાબ ટાળ્યા અને નાસીનગર ડિમોલિશન મામલે મનપાની કામગીરી અને તપાસ પ્રક્રિયા હવે ભારે ચર્ચામાં આવી ગઈ છે। નાસીનગર જે 30/5/2026 અને 1/6/2026 ના રોજ જે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ રોડ ડિમાર્કેશનના નામે શહેર વિકાસના નામે જે ડિમોલિશન કરેલ કાચા પાકા મકાનો તોડીને 110 કરતાં વધારે પરિવારોને ઘર વિહોણા કર્યા અમાનવી અત્યાચાર કરીને એ જે જગ્યા છે એ મૂળ જગ્યા જોવા જાય તો જૂના વોર્ડ નંબર 7ના જૂના સર્વે નંબર 1268 પૈકીની જગ્યા પર કાચા પાકા મકાનો હતા। હાલમાં આ જગ્યા અને એની આજુબાજુના જે બીજી સર્વે નંબરો છે સર્વે નંબર 1373 1267 1268 અને 1268 ચારે પ્લોટને એકત્રીકરણ કરીને નવો સર્વે નંબરનો એનો નવો નંબર આપવાનો હુકમ થયેલ છે જેનો નંબર છે 1267/3/1। એ પૈકીની જગ્યા પર આ કાચા પાકા મકાનો હતા અને અત્યારે જે રોડની વાત કરવામાં આવે છે કે 40 ફૂટના રોડ પર અમે ડિમાર્કેશન કરીને ખુલ્લો કર્યું છે ડિમોલિશન કરીને એ 40 ફૂટના રોડ પર આજે પણ હયાત કાચા પાકા મકાનો છે। જે હીરાની સ્ટોલની જે દુકાન જે શોપ છે એનાથી લઈને આખી એક લાઈન 25 થી 30 એવા કાચા પાકા મકાનો આજે પણ એ રોડ પર છે। જે તે સમયે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓએ બિલ્ડરના આર્થિક લાભાર્થે એની ખાનગી જગ્યા પરથી આ ડિમોલિશન હાથ કરીને કાચા પાકા મકાનોને ગેરપદ્ધતિથી અમાનવી ડિમોલિશન કરી દીધેલા છે। હું આજે પણ મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનજી અને જે નાસીનગર પ્રકરણ માટે જે તપાસ કમિટી બની છે એ તપાસ કમિટીમાં ઘણા એવા સભ્યો છે કે જે ટાઉન પ્લાનિંગ કાયદાના અને ટાઉન પ્લાનિંગના ખૂબ નિપુણ અધિકારીઓ છે। એ 6 અધિકારી અને કમિશનર શ્રી 7 જણા સ્થળ પર આવે એમની ટીમ સાથે રોડ ડિમાર્કેશન કરીને બતાવે અને રોડનો વિકાસનું કામ શરૂ કરીને બતાવે। હું એમને જાહેરમાં પડકાર ફેંક્યો છે નહીં જ કરી શકશે કારણ કે આ જે જગ્યા છે એ ખાનગી માલિકીની જગ્યા છે જ્યાંથી બિલ્ડરના લાભાર્થે ગેરપદ્ધતિથી મનપાના ભ્રષ્ટ અધિકારીઓ ડિમોલિશન હાથ ધરેલ છે ને આજે પણ એટલી જ માંગ છે આપણી કે જે અસરગ્રસ્ત પરિવારો છે એને તાત્કાલિક વૈકલ્પિક આવાસ આપો, જે કસૂરવાર અધિકારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।